કે 5 વર્ષનો રાજા, જોજો ભાઈ સાંભળજો, 5 જ વર્ષનો રાજા, અને એ રાજા 5 વર્ષ થાય એટલે એને રાજપદથી ઉતારી દેવાનો અને પછી નદી પાર કરી અને જંગલમાં મૂકી આવવાનો. એટલે અહીંયા એને વાઘ, સિંહ, રીંછ, દીપડા જે કંઈ ફાડવું હોય ફાડીને ખાઈ જાય. હવે રાજા 5 વર્ષ સુધી જે કંઈ રાજભોગ એને ભોગવવો હોય ભોગવી લે, અને 5 વર્ષ પછી એને જંગલમાં મૂકી આખું ગામ જઈ અને હોડિયામાં બેસાડી અને જંગલમાં ઉતારી દે. એટલે ઓલા તૈયાર જ હોય, ઓલા શિકારી સિંહ, વાઘ, રીંછ, દીપડા બધા મારીને ખાઈ જાય અને ઓલા આવતા રહે પાછા. આ ગામમાં એક સંત જઈ ચડ્યા. હવે એ ગામમાં કેવું, એને મૂકીને આવે ને એટલે ગામમાં જે દરવાજામાં પહેલો ઘરે એને રાજા બનાવી દેવાનો. તો સંત આ રાજુભાઈ બોલે કે ચાલો ને તારે એક સંત કોઈક રહેતા હોય તો વિડીયો ઉતારી આવું. એમ રાજુભાઈ જેવા એ ગામમાં ગરી ગયા. ગરતા તો ગરી ગયા એટલે ઓલા બધા આવ્યા, ઓલા રાજાને મૂકીને આવ્યા ને જંગલમાં, એવડે આવ્યા ને પકડી લીધા કે હાલો કે તમે અમારા રાજા. કે પણ શું છે, હું તો કે વિડીયો ઉતારવા વાળો છું, કે હું તો આવા બધા સંતોના ઇન્ટરવ્યૂ લઈ અને લોકો સુધી પહોંચાડું છું સંતોનો સંદેશો. એ હું રાજા બાજા નથી, કે હું તો ખાલી રાજુ છું. તો કે એવું કંઈ નહીં કે તમને રાજા બનાવી દેવાના છે, એ મૂકી દો તમારું જે હોય હંકેલી. કે 5 વર્ષ પછી જે થવું હોય થાય, પણ 5 વર્ષમાં તમે રાજા ખરેખર. અને એને બેહાડીને સિંહાસન ઉપર નવરાવી ધોરાવીને રાજાના વાઘા પહેરાવીને મુગટ પહેરાવીને આનંદ બનાવી દીધા રાજા. રાજુભાઈ થઈ ગયા રાજા. પછી તો રાજાને તો જો રાજુભાઈ પાછા કેવા હતા, સંતો પાસે રહેતા હતા અને હજારો સંતોના સાનિધ્યમાં આવી ગયેલા. એટલે રાજુભાઈ જેવાને આપણે રાજુભાઈનું જ નામ લેવી, બીજા કોઈનું લેવાય નહીં. એટલે રાજુભાઈ બધું જાણતા હતા કે મારા બેટો આ જીવન તો આ નથી કહેતા કે 2 દિન કા મેલા, આ જોવાની છે એ 2 દિનની છે, બરાબર છે. 4 દિન કી ચાંદની ફિર અંધેરી રાત, અત્યારે જે થઈ ગયું પછી કંઈ થાય નહીં. એટલે એ કે રાજા થતા જ થઈ ગયા છે, પણ 5 વર્ષમાં આપણે કંઈક આપણું કરી લેવી. ને 5 વર્ષ પછી તો ઓલા જંગલમાં મૂકી આવે છે ને એવડે એ ફાડી ખાય છે. આ પ્રણાલિકા જ છે. આ બધી આપણને બધાને એમ જ કરે છે. આ બધા આ સંસારવાળા શું કરે છે, આપણે 5 દિન, હું વકીલ છું ને આ શિક્ષક સાહેબ છે ને તમે રાજુભાઈ છો, આ બધા આપણે હવની રીતે કંઈક છીએ, પણ પછી આપણને ક્યાં મૂકી આવે, નવનાળે મૂકી આવે છે કે નહીં. અને અહીંયા પછી ઓલા જે કરતા હોય કાગડા કૂતરા, બરાબર છે. પછી કોઈ અહીંયા જોવા આવે છે શું થાય. એટલે અહીંયા વ્યવસ્થા એમ કે પહેલાં કરી નાખો. આમ રાજુભાઈ એવો વિચાર કર્યો. ગુરુ મહારાજના શરણે ગયેલા હતા, ગુરુ મહારાજની ભેગા રહેતા હતા, એટલે બધું જાણી લીધું. એ કે 5 વર્ષ તો કે હું કહું એમ કરવાનું, તો કે હા તમે કહો એમ કરવાનું, અમે તમારી પ્રજા, અમારા ગામમાં નિયમ જ છે, અમે તમારી પ્રજા, તમે કહો એમ કરવાનું. એ કે સારું. આ રાજુભાઈ તો બધા બહુ જ્ઞાની હતા, જાણેલા હતા. એ કે હવે હક કરી દઉં, કે આજ પછી હું ભલે રાજા ભલે થતા થઈ ગયો છું, કે પણ હવે પછી જે રાજા આવે ને એને કોઈ દુઃખ ન પડે, કે બરાબર. એટલે એને શું કર્યું, રાજ સિંહાસન પર બેસી ગયો, રાજકારભાર બધો ચાલવા માંડ્યો, જે કામ કરતા એ બધા કરવા માંડ્યા. રાજાએ એક બીજું કામ શરૂ કર્યું કે જાઓ મને 200 જણા એવા આપો કે જંગલ જઈને સાફ કરી આવો. પહેલાં સિંહ, વાઘ, રીંછ, દીપડા બધાને પકડીને મૂકી આવો પ્રાણી સંગ્રહાલયમાં. કે એટલે જેટલાય જંગલમાં સિંહ, વાઘ, રીંછ, દીપડા હતા ને એ બધાને પ્રાણી સંગ્રહાલય જુનાગઢ ભેગા કરી દીધા. એટલે અહીંયા કંઈ ભય ન રહ્યો. સારું કે હવે અહીંયા કે રોડ, રસ્તા, પાકા રોડ બનાવી નાખો ને પાકા પર્ણકુટીઓ કાઢી નાખો બધી, અને પાકા મકાન બનાવી નાખો બધે. એટલે અહીંયા એક કામ, એક બાજુ અહીંયા નગર બનાવવાનું ચાલુ કરી દીધું રાજુભાઈએ. અને આ રાજકારભાર તો ચાલે જ છે. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ થયા તો અહીંયા નગર બની ગયું. ક્યાં? જ્યાં મૂકી આવે છે ને ત્યાં જંગલમાં એમને મંગલ કરી નાખ્યું. અહીંયા લાઇટું, પાણી, ધર્મશાળા, રહેવાનું, જમવાનું. પછી આવા સારા ગામમાં માણસો હતા, એ બધાને કીધું ભાઈ તમારે એક નગર બનાવવું છે, એમાં તમારે જવું છે કે હા. તો આવા ભક્ત સંતો ને આવા બધા ડાયા માણસો હતા ને એ બધાને અહીંયા વસવાટ કરી દીધું. એમને રામાયણ ને મહાભારત ને ગીતા ને કોઈને દોકડ ને કોઈને પેટી ને કોઈને તબલા ને આશ્રમ બનાવી દીધો, મોટો આશ્રમ. એમને મોકલી દીધા. એ તો એમને ખબર જ હોય ને કે ભાઈ રાજુભાઈ મોકલા એટલે આપણે રાજુભાઈ જ આપણા ભગવાન. તમને બધું મળી રહેશે, ખાવાનું પીવાનું તમામ મળી રહેશે. અહીંયા જઈને ભજન કીર્તન કરો, બસ બીજું કાંઈ નહીં. અને 5 વર્ષ પછી હું આવું એટલે મારું સ્વાગત કરવા આવજો. એવું એમને બુદ્ધિ હુજીને એને ગુરુ મહારાજનો ઉપદેશ મળી ગયો હતો. એટલે એમને 3 વર્ષ થયા તો અહીંયા બધું પાકું થઈ ગયા. ત્યાંથી સમાચાર આવવા માંડ્યા કે બાપુ હવે ક્યારે આવો છો, ક્યારે. કે મારો ટાઈમ તો પૂરો થવો જોઈએ, 5 વર્ષ સુધી આ મને નહીં સાલ મૂકે મારો. એટલે હા ના કરતાં 5 વર્ષ પૂરા થઈ ગયા. અને 5 વર્ષ પૂરા થઈ ગયા ને પછી ઓલો ગામના બધું મંડળ આવ્યું બધું કે ચાલો ભાઈ હવે તમારા 5 વર્ષ પૂરા થઈ ગયા અને બેસી જાઓ હોડિયામાં. એટલે હોડિયામાં બેસીને નદી પાર હામા કાંઠે જશો એટલે તમને અહીંયા ઉતારીને અમે આવતા રહીશું. કે તો કે કાંઈ વાંધો નહીં. આને ખાનગીમાં બધી વ્યવસ્થા અહીંયા કરી નાખી હતી. રાજા હતા, રાજા ધારે એમ કરી શકે કે એના ખજાનામાંથી, એના ખજાના કાંઈ ખોટ નહોતી. જો આને આ ભાતું બાંધી લીધું અને એ ભાતું બાંધી લીધું કે અહીંયાનું હોત સુખ કરી લીધું, આનું આ ભવનું તો કરી લીધું પણ ઓલા ભવનું કરી લીધું, આ લોકનું કરી લીધું પણ ઓલા લોકનું કરી લીધું.
એટલે અહીંથી રાજાને જ્યારે ઉપાડ્યા વાજતે ગાજતે ગામમાંથી અને અહીંયા લઈ ગયા એટલે ગામના બધા કે હવે આને બિચારાનો મરો છે કે આને ગામનાને ખબર ન હોય ને બધા બૈરા છોકરાને કે આને જંગલમાં મૂક્યા છે ને આ રાજા કાલ સવારે આપણી સામું આપણે સલામું કરતા હતા એ રાજાનું હમણાં બધા સિંહ વાઘ રીંછ દીપડા બધા શિકાર કરી જશે. પણ રાજા તો આનંદમાં હતો. રાજા સામુકને બધાને કહેતો કે એ આનંદમાં રહેજો, બધા આનંદમાં રહેજો, કોઈ દુઃખી ન થતા, આમ તેમ કરતાં રાજા નીકળી ગયો. ઓલા કાંઠે ઉતારીને આ બિચારા નિરાશ થઈને બધા પાછા વળ્યા ને એટલે ઓલા તો સામેથી આવ્યા બધા જાનને પખાને શેરી વરાવી સજે કરું મારે ઘેરે પધારો ને ઓલા બધા મોકલા હતા ને સંતોને બધાને આશ્રમ બનાવી દીધો ને કે આપણા રાજા આવી ગયા, કે સાચા રાજા હવે આવ્યા, આ રાજુ રાજા જેને આપણને બધાને આનંદ કરાવ્યા. ઘરે કોઈ ભાવ નહોતું પૂછતું, અહીંયા એમને એ બધાને ખાવા પીવાનું આનંદ આશ્રમને આપણે મોટા આશ્રમમાં જોઈએ તો બધી વ્યવસ્થા આપે છે ને, સુવાની ને બેસવાની બધી નથી આપતા. એવું બધું કરી નાખેલું રાજુભાઈ. એટલે અહીંયા રાજુભાઈ આ તો આપણા રાજા, રાજુભાઈ તો આય નહોતા સુખી એટલાથી અહીંયા સુખી થઈ ગયા. અને ઓલામને એમ કે આમને ફાળી ખાધા, ફાળી નથી ખાધા. રાજુભાઈ 100 વર્ષ સુધી જીવ્યા અને જેટલા રાજા આવે ને એ બધાને ભક્તિને માર્ગે ચડાવી દીધા. એટલે આવો મહિમા છે. આય રહેતા આપણે આ લોકનું તો કલ્યાણ કરી પણ ઓલા લોકનું પણ કલ્યાણ થઈ જાય એવું જીવન જીવવું જોઈએ.